ડભોઈ તાલુકાના ગામ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે એલઈડી લાઇટ લગાવવામાં આવી હતી, પરંતુ કાળજી ના લેવાના કારણે હાલ ધૂળ ખાઈ રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં સાંજ પડતા જ અંધારપટ છવાઈ જાય છે. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગયા બાદ ધૂળ ખાતી રહે છે. ખર્ચ બચાવવા માટે તંત્ર હોય કે પંચાયત નાના બલ્બ નાખી દેતા હોય છે. ડભોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટો તો નખાઈ ગયા બાદ આ સ્ટ્રીટ લાઇટો ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટોની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે. તાલુકાના 118 ગામ પૈકી 70 ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યા બલ્બ લટકી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી બલ્બ લાગતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતા પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતો અજવાળું ગ્રામ્ય વિસ્તારોમાં આપતા નથી તેવી બૂમો ઉઠી છે. કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર થતી નથી, કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઇટો લાગી હશે અને કેમ સ્ટ્રીટ લાઇટની જગ્યા બલ્બ લઈ રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.